મહાનગરપાલિકા સંચાલિત ડોરવાડા ખાતે પશુઓને ગરમીથી રાહત આપવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। ગ્રીન નેટ બાંધવામાં આવી છે તો સ્પ્રિંકલર દ્વારા પાણીનો છંટકાવ થઈ રહ્યો છે। પંખા અને સ્પ્રિંકલરને કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે તો ગાયોને ડિહાઇડ્રેશન ન થાય તે માટે મિનરલ સોલ્ટ અને સુગરમાંથી તૈયાર કરેલા ખાસ લાડુ આપવામાં આવી રહ્યા છે। આગામી 2-4 દિવસમાં કુલર પણ મૂકવામાં આવશે। અમદાવાદમાં વધતી જતી ગરમીને લઈને લોકો તો ત્રાહિમામ હોય છે, પરંતુ અબોલ પશુ પક્ષીઓને લઈને પણ ઘણી એવી સંસ્થા અને ખાસ કરીને એનજીઓ તેમજ કોર્પોરેશન દ્વારા પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। કોર્પોરેશનનું જે દાણી લીમડા ખાતે આવેલ ઢોર ખાતું છે ત્યાં આગળ પણ પશુઓ માટે સ્પ્રિંકલર લગાવવામાં આવ્યું છે। ખાસ કરીને અહીંયા જ્યારે ગાય હોય છે ત્યારે તેને ગરમી ન લાગે તે પ્રકારની એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। સર, શું કહેશો, જે પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિભાગ દ્વારા આ પ્રથમવાર આ પ્રકારનો એક પ્રયોગ કરવામાં આવ્યો છે, કઈ રીતની પૂરી સિસ્ટમ છે, તેનાથી કેટલું ડિગ્રી તાપમાન જે છે તે ઘટી શકે છે? હાલમાં આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે ગ્લોબલ વોર્મિંગ અને હીટ વેવના કારણે ટેમ્પરેચરમાં 2 થી 3 ડિગ્રી જેટલો વધારો બધા શહેરીજનો પણ મહેસૂસ કરી રહ્યા છે। એની સાથે ને સાથે અબોલ પશુ પક્ષીઓ માટે પણ આ ગરમી સહન કરવી ખૂબ આકરી બની રહી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આને લગતો એક હીટ વેવ એક્શન પ્લાન બનાવેલ છે અને એનો શહેરમાં અમલ કરાવવામાં આવી રહેલ છે। શહેરીજનો માટે બનેલ આ એક્શન પ્લાનની માફક જ અબોલ પશુ પક્ષીઓ માટે પણ આ પ્રકારનો એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવેલ છે કે જેમાં એ લોકોને મિનરલ બ્લોક આપીએ, જેના દ્વારા એમને ORS અને જરૂરી સોલ્ટ, શુગર, સોડિયમ પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ મળી રહે। જરૂરી સ્પ્રિંકલર લગાવવામાં આવેલા છે કે સ્પ્રિંકલર અને ફોગિંગ એના કારણે એમનું જે ટેમ્પરેચર છે 2 થી 3 ડિગ્રી જેટલું ડાઉન થાય અને આ હીટ વેવના કારણે એમને જે બોડી ટેમ્પરેચર અને માં ફેરફાર થવાથી જે મુશ્કેલીઓ અને સ્વાસ્થ્યના પ્રશ્નો થાય એ ન થાય અને તેમનું આરોગ્ય સારી રીતે જળવાઈ રહે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવેલ છે। ચોક્કસ સર, જે પ્રમાણે અલગ અલગ જે ગ્રીન નેટ પણ લગાવવામાં આવી છે, ડોગનો જે સેક્શન છે ત્યાં આગળ ગ્રીન નેટ લગાવવામાં આવી છે, કઈ રીતની વ્યવસ્થા ખાસ છે? આ ઉપરાંત આપણે જે ખુલ્લો ભાગ છે એ ખુલ્લા ભાગમાં શેડની નીચે ગ્રીન નેટ પણ લગાવવામાં આવનાર છે, પ્લસ દરેક કમ્પાર્ટમેન્ટમાં આને લગતા વોટર કુલર પણ મૂકવામાં આવે છે કે જેની ઠંડકથી પશુઓને ટેમ્પરેચર ઓછું મહેસૂસ થાય। આની સાથે ને સાથે એવા વિસ્તારો છે કે જ્યાં પાણીની તંગી છે, પાણી ઉપલબ્ધ નથી, ઉજ્જડ વિસ્તારો કે જ્યાં કોઈ પાણી નહીં મળવાથી કોઈ પશુ કે પક્ષી આ અસહ્ય ગરમીમાં હેરાન ન થાય તે આશયથી વિવિધ એનજીઓ અને સંસ્થાઓ જેવી કે જીવદયા પાંજરાપોળ સંસ્થા, મુંબઈ જીવદયા સંસ્થા, દાનેવ ફાઉન્ડેશન આ પ્રકારની કામગીરી પશુ સાથે સંકળાયેલ કામગીરી કરતી સંસ્થાઓ પણ આમાં જોડાયેલી છે અને તેઓ દ્વારા નાગરિકોને આ કુંડાઓનું વિતરણ કરવામાં આવેલું છે। આ કુંડાઓને ભરવાની વ્યવસ્થાની મદદ એ લોકોએ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે માંગતા આપણે એ કુંડાઓ ભરવા માટેની પણ વ્યવસ્થા પૂરી પાડેલ છે। તદુપરાંત અમદાવાદ યુનિવર્સિટી, પારુલ યુનિવર્સિટી, LD એન્જિનિયરિંગ કોલેજ આવી વિવિધ પ્રકારની શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ છે એઓ પણ આ સેવા કાર્યમાં સાથે જોડાયેલ છે। ચોક્કસ, તો જે પ્રમાણે પશુઓ માટે ખાસ વ્યવસ્થા ગરમીને લઈને કરવામાં આવી છે ત્યારે વિવિધ જગ્યાએ પશુઓને ગરમી ન લાગે અને ખાસ કરીને અબોલ પશુઓ ગરમીને લઈને કોઈ પણ જાતની હેરાન પરેશાન ન થાય તે પ્રકારની વ્યવસ્થા પણ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે। કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ। વોટર ડિસ્ટિલેશન ક્ષેત્રમાં મેમ્બ્રેન ટેકનોલોજીનો 4 દાયકાનો વિશાળ અનુભવ ધરાવતી CL